આમ જોવા જઈએ તો ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, પણ આજે પણ ગલીએ ગલીએ દારૂ વેચાય છે એ વાસ્તવિકતા છે। નાનું બાળક પણ કહી દેશે કે ક્યાં દારૂ મળે છે। આ પરિસ્થિતિ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સ્થાનિકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સ્થાનિકોને દારૂના ત્રાસથી સમસ્યા લઈને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ જોઈએ શું છે સમગ્ર મામલો। ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો। એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના છપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।